15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. ભરૂચમાં માર્ગ અને ટ્રાફિક સમસ્યાને લઈ કોંગ્રેસનું ચક્કાજામ અને ધરણા પ્રદર્શન. કાર્યકરોની પોલીસે અટકાયત કરી. ભરૂચ શહેરના નર્મદા ચોકડીથી મનુબર ચોકડી સુધીના બિસ્માર્ક માર્ગ ટ્રાફિક સમસ્યા અને વરસાદી પાણીના ભરાવાના પ્રશ્નોને લઈને શહેર કોંગ્રેસ દ્વારા જંબુસર બાયપાસ ચોકડી ખાતે ધરણા અને ચક્કાજામ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો. કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે સર્વિસ રોડ અને રેલવે ફાટક વિસ્તારની હાલત અત્યંત ખરાબ બની ગઈ છે. વારંવાર રજૂઆતો છતાં જીએસઆરડીસી દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં સ્થાનિકોમાં રોષ ફેલાયો છે, જેના વિરોધમાં કોંગ્રેસના કાર્યકરોએ રસ્તા પર ઉતરી ચક્કાજામ કરી તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, પૂર્વ વિપક્ષ નેતા શમશાદ અલી સૈયદ, જુબેર પટેલ, હેમેન્દ્ર કોઠીવાલા, અબ્દુલ કામટી સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. કોંગ્રેસે ચેતવણી આપી હતી, જો તાત્કાલિક માર્ગ સમારકામ, આરસીસી રોડનું નિર્માણ અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા નહીં કરવામાં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. દરમિયાન ચક્કાજામ પ્રદર્શન પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી. પાલેજ ટાઈમ્સ, ભરૂચ. આજે દુઃખ સાથે કહેવું પડે છે કે ભરૂચ શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ એક સામાન્ય બાબત કે ભરૂચ શહેરમાં પ્રવેશ દ્વાર ગણાય વાગરા, આંબોદ, જંબુસર અને દહેજ વિસ્તારનો પ્રવેશ દ્વાર એટલે પશ્ચિમ વિસ્તાર, મહમદપુરાથી આ વિસ્તાર ગણાય જંબુસર ચોકડી, ત્યાં એટલા બધા ખાડા અને દયનીય હાલત રોડની હતી કે સતત 6 મહિનાથી લાગેલા છે, છતાં પણ આજે કરીએ કાલે કરીએ ઇન્ટેન્શનલી ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિના ઇશારે, જીએસઆરટીસીની મિલીભગતના ઇશારે ભ્રષ્ટાચારને બતાવવા માટે એક પણ કામ કર્યું ના. આજે ના છૂટકે ધરણા અને ચક્કાજામનો કાર્યક્રમ અપાયો તો અમારી સામે પોલીસ ધરી દીધી. પોલીસ, ભાજપ ગભરાય છે શું કરવા આટલી બધી? તમારી પાસે 32 વર્ષથી સત્તા છે, ત્યારે આ વિસ્તાર સાથે ઓરમાયું વર્તન રાખવામાં આવ્યું. જીએસઆરટીસીના અધિકારીઓને કરવું તો છતાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ કરવા ના દીધું. ત્યારે અમને પણ કહેવા માંગુ છું કે તમે કેસ કરી લો, ભારતીય જનતા પાર્ટીના ઇશારે કામ કરી રહ્યા. વિકાસ કોને કહેવાય કે શ્રવણ ચોકડીથી લખોટી ગભરાવો તો મનુબર ચોકડી સુધી જતી રહે. આજે ભરૂચ જેપી કોલેજની નીચેનો બ્રિજ જુઓ, તેને સુશોભન કરવામાં આવે છે. પશ્ચિમ વિસ્તાર સાથે એક ધર્મના નામે તમે શા માટે ઓરમાયું વર્તન કરવા માંગો છો? મને એ સમજાતું નથી. ત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આ જીએસઆરટીસીના અધિકારીને કહું છું કે સમય બદલતા વાર નથી લાગતી, એકને ચૂંટીને હિસાબ લઈશું. આજ રોજ ભરૂચ શહેર કોંગ્રેસ, જિલ્લા કોંગ્રેસ અને વિસ્તારના આગેવાનો દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવેલું છે. જે જીએસઆરટીસી દ્વારા છેલ્લા 15 વર્ષથી અન્યાય કરવામાં આવેલો છે. દહેજથી દહેગામ સુધી 800 કરોડનો જો પ્રોજેક્ટ ચાલતો હોય અને તેમાં આંખે દેખે ભ્રષ્ટાચાર દેખાય છે. સાથે સાથે શ્રવણ ચોકડી પર જો પ્રોજેક્ટ ચાલતો હોય ને મનુબર ચોકડીથી શ્રવણ ચોકડીને જો આ વિસ્તાર ડેવલપ કરવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં આ વિસ્તારની પ્રજા ભરૂચ શહેર કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસ ગાંધીનગર જીએસઆરટીસી પર ઘેરાવો કરશે. આ બાબતે જીએસઆરટીસીને વારંવાર લેટર પ્રવાહ કર્યું છે, રજૂઆત કરવામાં આવી છે, પણ આ વિસ્તારને ડેવલપ કરવામાં એમને ઇન્ટરેસ્ટ નથી, ફક્ત ભ્રષ્ટાચાર કરવામાં ઇન્ટરેસ્ટ છે. તો આજે માધ્યમથી આજે અમે એમ કહેવા માંગીએ છીએ કે આવનાર સમયમાં જો આ વિસ્તારને ડેવલપ કરવામાં નહીં આવે તો ગાંધીનગર જીએસઆરટીસીની ઓફિસને પર તાળા મારવાનો પ્રોગ્રામ જિલ્લા કમિટી અને કોંગ્રેસ સમિતિ આપશે.